તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં વરસાદી વાદળો હવે ચારો દિશા તરફથી એકત્ર થઈ ચૂક્યા છે અને ગુજરાતમાં હવે ધોધમાર અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદોની સિસ્ટમો હવે લંબાઈ ચૂકી છે। ગુજરાતમાં હવામાન વિભાગે પણ વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે અને હવે ગણતરીની કલાકોમાં મેઘરાજાની સવારી પહોંચવાની છે ગુજરાત। તેની પહેલા જાણી લેજો, ગુજરાતમાં આજે મોડી રાત્રે પવનો જે છે તે અતિ ભયંકર જોવા મળવાના છે અને ગુજરાત રાજ્યમાં હવે વરસાદની સિસ્ટમ જે છે તે જોઈ લ્યો તો ગુજરાત રાજ્યમાં ઉપરથી એન્ટ્રી લેતી જોવા મળી રહી છે અને ત્યાર પછી આખા ગુજરાતમાં આ રીતની ફેલાતી જોવા મળી રહી છે, જેને લઈને આગામી 24 કલાક ગુજરાત રાજ્યમાં તૂટી પડશે કડાકા ભડાકા સાથેના વરસાદો। અને આટલું જ નહીં, ભારે વરસાદની સાથે સાથે પવનોની પણ અહીંયા ગતિ જોશો તો રાત્રિના આજે 7 વાગ્યા પછી તમે જોશો તો સૌથી ભયંકર પવન ફૂંકાવાના છે। નવસારી, વલસાડ, સુરત, ડાંગ આ પંથકોથી લઈને મિત્રો આખા ગુજરાત રાજ્યની અંદર જોશો તો 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવશે। તો આ પવન સાથે કડાકા ભડાકા અને ગાજવીજ સાથેના વરસાદો ગુજરાતમાં અતિ ભયંકર મિત્રો તૂટી પડવાના છે। તેની વચ્ચે તમારા ગામમાં વરસાદ પડશે કે નહીં, પડશે તો કેટલા વાગ્યે પડશે અને કયા કયા જિલ્લાઓમાં પડશે તેની સાથે હવામાન વિભાગની શું અપડેટ છે, બધી માહિતી તમને જણાવવાના છે આજના વિડીયોની અંદર। અને આવનારા 24 કલાકમાં વરસાદ જે ભૂકા બોલાવવાનો છે તેના વિશે વાત કરીશું। ટૂંકમાં હું તમને આખા માહિતી આપી દેવાનો છું, જેમાં વરસાદની સિસ્ટમ જે છે તે આજથી શરૂ થવાની છે, ખાસ 29, 30, 31, 1 અને 2 તારીખ, તો આમ 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની ભારે સિસ્ટમ જોવા મળવાની છે। આમ તો હું તમને 5 દિવસની માહિતી આપીશ, પરંતુ આપણે મુખ્ય ફોકસ કરીશું 29 અને 30 તારીખની અંદર। 29 તારીખે બપોર પછીથી લઈને 30 તારીખની સાંજ સુધી ક્યાં કેટલો વરસાદ પડવાનો છે આ બધી માહિતી જાણીશું આજના આ વિડીયોની અંદર। માહિતી જે છે તે તમારા માટે ફરજિયાત જોવાની રહેશે, કારણ કે આ વિડીયો જો તમે છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે હવામાનને લગતો અન્ય કોઈ પણ બીજો વિડીયો નહીં જોવો પડે। અમારી આ ચેનલ ઓન્લી વેધર તમે સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે જ ફટાફટ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, ફ્રીમાં સબસ્ક્રાઇબ થઈ જશે અને આ ચેનલ ઉપર તમને દરરોજના હવામાન સમાચાર જે છે તે બીજી બધી ચેનલો કરતાં ફટાફટ અને લેટેસ્ટ સૌથી પહેલા જાણવા મળી જશે। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા સિસ્ટમો જે આકાર લઈ રહી છે તેના મુજબ મિત્રો અપડેટ મેળવી લઈએ। બંગાળની ખાડીની અંદર જે અત્યારે હચમચાવી દેનારી સિસ્ટમોના પ્રકોપ ચાલી રહ્યા છે તેની કારણે ગુજરાત રાજ્યમાં અત્યારે ભયંકર સિસ્ટમ જોઈ લો લાગુ થઈ ચૂકી છે, એક્ટિવ થઈ ચૂકી છે ગુજરાતના રીજનની અંદર। અને ગુજરાતના પાડોશી રાજ્યોમાં વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે। રાજસ્થાન અને મહારાષ્ટ્રના પંથકોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે અને હવે ગુજરાત રાજ્યની વારી છે। આજે મોડી રાતથી શરૂ થઈ જવાનું છે કડાકા ભડાકા સાથેનું તોફાન। ત્યારે કયા કયા જિલ્લામાં વરસાદ આવશે તેના વિશે અપડેટ આપીએ તેના પહેલા સિસ્ટમ આખી સમજી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો આજે મોડી રાતના 7 વાગ્યાથી ખૂંખાર પવનો વાળી સિસ્ટમ આ ગુજરાતના ભાગોની અંદર શરૂ થતા જોવા મળી રહી છે। મુખ્ય કારણ છે કે ઉપરથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રીતનું આગળ વધી રહ્યું છે, પાકિસ્તાનથી સીધું ગુજરાત ઉપર થઈને આગળ વધતું જોવા મળી રહ્યું છે। અને આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સીધું ગુજરાત રાજ્યમાં 4 થી 5 દિવસ ચાલવાનું છે। 29 તારીખથી લઈને 2 તારીખ સુધી ગુજરાતમાં તાંડવ મચાવતું જોવા મળી રહ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। તેની કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ હવે ધોધમાર વરસાદો શરૂ થવાના છે। અને આ જે સિસ્ટમ છે તેને કારણે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે એ કોઈક ગામના નામ સાથે તમને માહિતી આપવાનો છું। તો 29 તારીખ બપોર પછીથી લઈને 30 તારીખની મોડી રાતના 12-1 વાગ્યા સુધી ગુજરાત રાજ્યમાં વરસાદ જે છે તે તૂટી પડવાનો છે। ખાસ તો બધા જ સેન્ટરો ઉપર વરસાદ પડવાની સૌથી ઘાતક આગાહી છે। તેની વચ્ચે ઉત્તર ગુજરાતથી શરૂ કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર અહીંયા તમે ઝૂમ કરીને પણ માહિતી લઈ શકો અને ખાસ તો આખા ઉત્તર ગુજરાતમાં જે છે તે વરસાદ તૂટી પડતો જોવા મળી રહ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતના બધા જ જિલ્લાઓમાં આવનારી કલાકોની અંદર હવામાન વિભાગે એલર્ટ આપી દીધા છે। હવામાન વિભાગના જે એલર્ટ છે તેના વિશે હું તમને આ વિડીયોમાં આગળ જણાવવાનો છું, પરંતુ અહીંયા પહેલા જે છે મિત્રો વિન્ડી એપ્લિકેશન દ્વારા જે વેધર મોડલ ECMWF અનુસાર જે નકશા આવ્યા છે સામે તે મુજબ આ પંથકોમાં 1 ઇંચથી લઈને 2-3 ઇંચ સુધીના વરસાદો પડી જાય તો પણ નવાઈની વાત નથી, કારણ કે આ સેન્ટરોની અંદર તમે ખાસ જોશો તો મહેસાણાથી શરૂ કરીને ડીસા,
તેની સાથે ઉપર રાધનપુરના વિસ્તારોથી લઈને વાવથરાદ, ત્યાંથી આ બાજુ આવીએ તો ડુંગરપુરથી લઈને જે સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારો છે, આ બાજુ પાટણ મોઢેરાથી લઈને પેલી બાજુ અરવલ્લી સુધી, પ્રાંતિજ, બાયડ, મોડાસાના વિસ્તારો, આ બધા જ ઉત્તર ગુજરાતના જેટલા પંથકો છે આ પંથકોમાં હાઈ લેવલના વરસાદો કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે, કારણ કે આખા પંથકની અંદર વીજળીની સાથે સાથે કડાકા ભડાકાની સિસ્ટમ જે છે મિત્રો બની ચૂકી છે અને આવનારી કલાકોમાં તમે જોશો કે અહીંયા સાંબેલા ધારે વરસાદ પડતો જોવા મળી શકે. અને માત્ર ઉત્તર ગુજરાત નહીં, મધ્ય ગુજરાતના પંથકોમાં પણ વરસાદી સિસ્ટમે હવે એક મોટો આકાર બનાવી લીધો છે અને આવનારી કલાકોમાં જોઈ લો મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ જે છે તે આખી સિસ્ટમ પથરાઈને બેસી ગઈ છે. મધ્ય ગુજરાતનો એક પણ જિલ્લો બાકી રહી રહ્યો નથી, બધા જિલ્લા સુધી આ સિસ્ટમ પહોંચતી જોવા મળી રહી છે. જેમાં તમને નામ સાથે જણાવી દઈએ તો જોઈ લો, આ બાજુથી શરૂ કરીએ તો મધ્યપ્રદેશ બોર્ડર પાસે દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડાથી લઈને ગોધરા, વડોદરા, છોટા ઉદેપુરના વિસ્તારોથી લઈને જમણી બાજુ આવીએ તો અહીંયા નડિયાદ, આણંદ, અમદાવાદથી લઈને કપડવંજ, બાલાસિનોર, ગાંધીનગર, વિરમગામ, આ બધા વિસ્તારોની અંદર જે છે મિત્રો આવતા તમામ તાલુકાઓ, તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે તોફાન સાથે પવન સાથેના વરસાદો રહેવાના છે. 29 તારીખ બપોરથી લઈને 30 તારીખના મોડી રાતના 1 વાગ્યા સુધી આ સિસ્ટમ આટલી ભયંકર અને ખતરનાક વરસાદો સાથે તૂટી પડતી જોવા મળી રહી છે. અને આટલું જ નહીં, આ ભાગોની અંદર વરસાદની જે આગાહી છે તે મુજબ આ ભાગોની અંદર કેટલાક વિસ્તારોની અંદર 1 થી લઈને 1.5 ઇંચ અથવા 2-3 ઇંચ સુધીના પણ વરસાદ પડી જાય તો પણ નવાઈની વાત નથી, કારણ કે જોઈ લો અહીંયા માત્ર સાદા કોઈ વીજળી સાથેના વરસાદોની જ માત્ર આગાહી નથી. આ જે વરસાદો છે તે કોઈ માવઠા કે ઝાપટા સ્વરૂપના નહીં, પરંતુ ભારે વરસાદની સિસ્ટમના જોવા મળી રહ્યા છે. અને દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાત પણ ક્યાંયથી બાકી રહી રહ્યું નથી. દક્ષિણ ગુજરાત સુધી આ વરસાદની ઘાતક સિસ્ટમ અને વાદળો જે છે તે આકાર લેતા અહીંયા સીધા જોવા મળી રહ્યા છે. અને દક્ષિણ ગુજરાતના પણ એક સેન્ટરો સુધી આ વરસાદની ઘાતક સિસ્ટમો જોઈ લો, જેમાં આસપાસના બધા જ વિસ્તારોની અંદર અહીંયા તમે જોશો તો ઉપર ભરૂચના વિસ્તારોથી લઈને ડેડિયાપાડાના વિસ્તારો, રાજપીપળા, નર્મદાના વિસ્તારોથી લઈને વ્યારા, તાપી, સુરત, આટલા પંથકોની અંદર વરસાદો જે છે તે આગામી કલાકોમાં ગાજવીજ સાથે તૂટી પડતા જોવા મળવાના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં વાદળો દેખાઈ રહ્યા છે, જેમાં સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઈએ તો આ સિસ્ટમ આ ડાબી તરફથી આ રીતની આવી રહી છે, જેથી સૌરાષ્ટ્ર જે છે તે જમણી તરફ આવેલું છે પશ્ચિમી ભાગોમાં અહીંયા, જેથી આ સિસ્ટમ જે છે મિત્રો પહેલા ડાબી તરફથી જ્યારે અહીંયા એન્ટ્રી મારશે તો 29 અને 30 તારીખ દરમિયાન આ ભાગોમાં જ વરસાદ જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત. ત્યાર પછી 31 તારીખથી લઈને 2 તારીખ સુધી આ સિસ્ટમના વરસાદો સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પણ પહોંચતા જોવા મળશે. જોકે 29 અને 30 તારીખે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે, જેમ કે ભાવનગર, અમરેલી, બોટાદ, આ જે નજીકના વિસ્તારો છે ત્યાં આગળ અને સુરેન્દ્રનગર આગળ પણ હાઈ લેવલના ઝાપટા પડવાની પૂરેપૂરી સંભાવના બનવાની છે. અને માત્ર મિત્રો વરસાદની જ વાત નથી, આ જે સિસ્ટમ છે તે પાકા પાયે હવે જે રીતની મિત્રો આકાર લેતી જોવા મળી રહી છે તે અનુસાર માત્ર વરસાદની જ નહીં પરંતુ પવન સાથેના વરસાદની આગાહી અહીંયા સામે આવી ચૂકી છે. ત્યારે જોઈ લો આ નકશાની અંદર તમને દેખાડી દઈએ તો ગુજરાતમાં જે છે તે અતિ ભયંકર પવન તૂટી પડવાનો છે. આજે રાત્રિના 8 વાગ્યાથી આ પવનની શરૂઆત થતી, 7 વાગ્યાથી શરૂઆત થતી જોવા મળી રહી છે, જેમાં આજે દક્ષિણીય સેન્ટરોના કેટલાક વિસ્તારો છે જ્યાં સુરત આવેલું છે, નવસારી, વલસાડ, ભરૂચ, રાજપીપળા, ડાંગ, અંકલેશ્વર, આ પંથકોમાં સીધા મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો, એટલે કે અતિ ભયંકર પવનો. અને માત્ર આ વિસ્તારો જ નહીં, કચ્છથી લઈને મહેસાણા, પાટણ, વાવથરાદ, આ બધા જિલ્લાઓમાં પણ આ પવનો 60-70 કિલોમીટરના જોવા મળવાના છે. અને બાકીના જે ગુજરાતના રહી ચૂકેલા બધા જ જિલ્લાઓ છે ઓલ ઓવર ગુજરાતની અંદર પવન 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકના જોવા મળશે. એટલે આ હાઈ લેવલના પવનોની સાથે ગુજરાતમાં જે વરસાદની આગાહી છે તેને કારણે ગુજરાત રાજ્યની અંદર તમને એક ગરમીમાંથી રાહત મળતી પણ 100% જોવા મળશે, કારણ કે જેવી મિત્રો આ પવનની સિસ્ટમો નીકળશે, પવનો આ રીતના નીકળશે એટલે મિત્રો ગરમીમાંથી તમને એક મોટા પાયે રાહત મળશે. અને એવામાં પણ એકલ દોકલ સેન્ટરોમાં જેવા વરસાદને ઝાપટાની શરૂઆત થશે એટલે ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે છે તે ઠંડક છવાતી પણ આવનારી કલાકોમાં તમને જોવા મળી શકે. તો હવે મિત્રો આ જેટલી પણ માહિતી અહીંયા આપણે જોઈ એ તમને એક ડિસ્ક્લેમરને આધારે માહિતી આપું તો આ માહિતી માત્ર આપણે અનુભવને આધારે મેં તમને જણાવી છે, જે માત્ર મનોરંજન માટે અને જાણકારી માટે જ છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખો, સિરિયસલી ના લેવી એ માહિતી.
બાકી હવામાન વિભાગની માહિતી જે છે તે પાકા પાયે સાચી ગણવામાં આવશે. તો હવામાન વિભાગની શું અપડેટ છે, હવામાન વિભાગે જે નકશા જાહેર કર્યા છે, ચાલો ફટાફટ જોઈ લઈએ. સૌથી પહેલા હવામાન વિભાગે જે નકશો જાહેર કર્યો છે તે અનુસાર જોઈ લઈએ. તો જોઈ લો, હવામાન વિભાગે અહીંયા બધી જ તારીખો માટે એલર્ટ જાહેર કરી દીધા છે, જેમાં 30 તારીખથી લઈને છેક 3 તારીખ સુધી. તો 30 તારીખે હવામાન વિભાગે કયા કયા જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપ્યું છે વરસાદનું, તો 30 તારીખ અહીંયા સાઈડમાં તમને લખી પણ દઉં જેથી તમને યાદ આવે. 30/5/2026 થી મિત્રો હવામાન વિભાગનું જે એલર્ટ છે તેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી આ જિલ્લામાં આવતા તમામ તાલુકાઓમાં વરસાદ સાંભેલા ધારે તૂટી પડશે હવામાન વિભાગની આગાહી અનુસાર. ત્યાર પછી 31 તારીખ માટે તો હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટો પણ જાહેર કર્યા છે 3 જિલ્લાઓની અંદર. તેમાં તમે જોશો તો અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે. એટલે આ બધા 3 જિલ્લામાં 5 કલાક સુધી વરસાદો તૂટી પડી શકે, જેમાં 3 ઇંચના વરસાદો પડવાની પણ સંભાવના બનશે. તેની સાથે ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને કચ્છ આ જિલ્લાઓમાં યેલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. તો આ પણ જિલ્લાઓની અંદર તમને ભારેથી અતિ ભારે તોફાન સાથેના વરસાદો ફૂંકાતા જોવા મળી શકે. તેની સાથે ત્યાર પછી 1 તારીખની પણ અપડેટ આવી ચૂકી છે અને 3 તારીખ સુધીની માહિતી છે તે અનુસાર જોશો તો 1 તારીખમાં તો પછી સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે, જેની અંદર તમને અહીંયા લાઈવ દેખાડી દઈએ તો મિત્રો જોઈ લો. 1 તારીખનો જે આ નકશો છે, આ 1 તારીખના નકશાની અંદર છોટાઉદેપુર, દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ એટલે 3 ઇંચના વરસાદો પણ પડી શકે. અને બાકીના બધા જિલ્લાઓની વાત કરીએ તો યેલો એલર્ટ મિત્રો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ બધા જિલ્લાઓની અંદર યેલો એલર્ટ સૂચવી દેવામાં આવ્યું છે. તો આ બધા જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે 1 તારીખે. ત્યાર પછી 2 અને 3 તારીખ માટેનો જે નકશો જાહેર કર્યો છે હવામાન વિભાગે, 2 અને 3 તારીખે 5 જિલ્લાઓને છોડી દે તો આખા ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. જેમાં જોઈ લો, માત્ર શરૂઆત કરીએ તો બધા જ વિસ્તારોમાં યેલો એલર્ટ, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ અને તેની સાથે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ આ બધા જિલ્લાઓની અંદર 3 અને 2 તારીખ દરમિયાન વરસાદનું હાઈ એલર્ટ પાથરી દેવામાં આવ્યું છે. તો આ અનુસાર હવામાન વિભાગની પણ અપડેટ તમને પહોંચાડી દીધી. તેની સાથે હવામાન વિભાગે એક બીજો નકશો જાહેર કર્યો છે ગરમીને લઈને. તો જોશો તો 27-28 તારીખ સુધી પણ ગરમી ગુજરાતમાં સારી એવી જોવા મળી છે, પરંતુ 29 તારીખથી વરસાદી રાઉન્ડ શરૂ થતાં જ આ ગરમીમાં પણ એક રાહત જોવા મળશે. ત્યાર પછી એક ચોમાસાને લઈને પણ જે નકશો બહાર આવ્યો છે જોઈ લઈએ. તો આ ચોમાસાને લઈને અથિયા શેટ્ટી હવામાન નિષ્ણાંતે નકશો બહાર પાડ્યો છે, જેની અંદર ચોમાસું જે છે તે કેરળ સુધી પહોંચતું જોવા મળી રહ્યું છે 28-29 તારીખની અંદર. હવે આ ચોમાસું જે છે તે મિત્રો તેને લઈને એક અપડેટ એ છે કે ચોમાસું થોડું ધીમું પડતું જોવા મળ્યું છે. એક ચિંતાનો વિષય છે. ગુજરાતમાં જોશો તો ગુજરાતમાં ચોમાસું જે છે તે 15 તારીખની આસપાસ જ પહોંચતું અહીંયા જોવા મળી રહ્યું છે, 15 જૂન આસપાસ. જો કે આજથી 10 દિવસ પહેલા ચોમાસું વહેલું ચાલી રહ્યું હતું, જેથી 5 થી 10 તારીખની વચ્ચે પણ આવતું જોવા મળી રહ્યું હતું, પરંતુ વળી પાછું હવે ધીમું પડી ચૂક્યું છે ચોમાસું. તો ગુજરાતમાં ચોમાસું તમને 12 થી 15 તારીખની આસપાસ જ અહીંયા જોવા મળશે તેવું લાગી રહ્યું છે. બાકી ફરીથી ગુજરાતમાં ચોમાસું જો મિત્રો હજુ અહીંથી ધીમું વધારે પડશે તો ગુજરાતમાં મોડું પણ થઈ શકે. તો એ વાવણી માટે અને ખેડૂતો માટે એક ચિંતાજનક માહિતી પણ મળી રહેશે. જો કે મિત્રો એના વિશે જો કોઈ નવી અપડેટ મળશે ભવિષ્યમાં તો એના વિશે ચોક્કસ આપણે વાત કરીશું આવનારા વિડીયોની અંદર. આજના વિડીયોમાં આપણે તમામ માહિતી મેળવી એ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો દરરોજ તમારા સુધી પહોંચતા રહેશે. અને વિડીયો અહીંયા સુધી જોઈએ તો વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી બધા લોકો સુધી આ માહિતી પહોંચી શકે. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. ફરી આવતીકાલે મળીશું. ત્યાં સુધી તમે આ વિડીયો કયા ગામથી જોયો હશે અને તમારા ગામમાં વરસાદ શરૂ છે કે નહીં, ટાઈમ સાથે અને તારીખ સાથે કોમેન્ટમાં લખી દેજો, ગામના નામ સાથે. ફરી કાલે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.